વળી પાછા એક નવા ફોનનું અનબોક્સિંગ કરી નાખ્યું ને પહોંચી ગયા અડધી રાતે દામનગર ભજીયા ખાવા. તો જયરામ પેરાને જય દ્વારકાધીશ 10K ફોલોઅર કરવાનો 12મો દિવસ રૂપાળા બાબલાની સાથે. હાલો ફટાફટ ફોલો કરી નાખો પછી આગળની વાતો કરીએ. હવે રોજ કોકનો સુખનો સૂરજ ઉગી જાય છે, કેદી આપણો વારો આવશે. વાર પણ આવશે મજા યાર. એકચ્યુઅલી વાર લાગશે પણ બદામના અઠળિયા ખાવામાં. હવે નીતિનભાઈને કઈ કહેવું એવું છે નહીં, કારણ કે એકચ્યુઅલી ફોન તો એને જોડાવાનો જ નવો. હવે એકચ્યુઅલી મોંઘો ફોન લેવાનો એટલે ગાડી 1500 ની પીડે નહીં, પણ આજ તો 2000 ની સ્પીડે ગોટા કાઢે જાય. ના પડતો તો ગાડીને એટલી બધી સ્પીડ આપીને એન્જિન ઉલ્લી સીધું ગેરેજ આવી ગયું. પછી હું ગેરેજ વાળા ભાઈને કીધું કે ભાઈ ફટાફટ રિપેર કરી નાખો. ગાડી રિપેરિંગ કરીને જોડે નાખ્યો નવો મોબાઈલનો કવર. હવે નવી લાડી જીવનમાં આવે કે ન આવે, પણ ફાઇનલી નવો ફોન લેવાનો વારો આવી ગયો નીતિનભાઈનો. તો ફાઇનલી પહોંચી ગયા હતા મોબાઈલની દુનિયામાં ગુસ્તું નામ એટલે શિવશક્તિ મોબાઈલ દામનગરમાં. હવે નવા ફોનનો હરખ એટલો બધો હતો કે મને કે દુકાનની અંદર વહી આવો, મોરો થઈ જાય. હાલો હવે એકચ્યુઅલી અમે તો ઘરેથી નક્કી કરીને જવા હતા કે Realme 16 Pro ગોલ્ડન કલરનું લેવાનો હતો. ફાઇનલી નીતિનભાઈ ફોન ચેક કરી લીધો ને હવે કરી નાખ્યું અનબોક્સિંગ. હવે નવા ફોનનું ઢાંકણું ખોલવામાં એટલી બધી વાર લાગે છે, કોને ખબર નવો ફોન હાલશે કે નહીં હાલે. મોબાઈલનું ઓપનિંગ કરીને લઈ લીધું ધોળા થવાની સફેદ ક્રીમ અને નીતિનભાઈ પાસેથી લઈ લીધી થોડી ઘણી સાની પાર્ટી. આવડો મોટો મોંઘો મોબાઈલ લીધો ને ખાલી સા પાઈ દે એમ થોડો, એટલે રાતે પરબારી પાર્ટી કરવાની. વાર પણ આવશે મજા યાર. વળી પાછા અડધી રાતે બે ભાઈઓ ભેગા થઈ જાય ફોન સામે કરીને દેખાડવા માંડે મોરે એક કે મારો ફોન હારો, એક કે મારો ફોન હારો. નીતિનભાઈ ને એટલું બધું ભી માંડી હતી ફાઇનલી ભજીયા દેવા માટે મજબૂર થઈ ગયા. હવે ભજીયા તો એટલે બધા ખાઈ લીધા એટલે ઠંડુ કરવું પડશે કાક. હાલો તે ભર શિયાળે આઈસ્ક્રીમની પાર્ટી કરી નાખી છે, પણ હા તમે વિડીયોને પાછું ફોલો કરવાનું ભૂલતા નહીં. આવું ટાઢું કાક ખાતા રહેજો થોડું.